વહાલા બાળ મિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે શિખામણ કોને અપાય. એક ખેતર હતું. તેમાં લીમડો, જાંબુડો, આસોપાલવ, આંબો જેવા ઘણા બધા વૃક્ષો હતા. આ બધા વૃક્ષો પર જાત જાતના પક્ષી રહે. ક્યારેક તો વાંદરા પણ હુપાહુપ કરતા આવે. આમાંથી આંબાના ઝાડ પર એક ચકલીએ પાંદડા, લાકડાની સળીઓ, પક્ષીઓના પીંછા આવું બધું ભેગું કરીને એક સરસ માળો બનાવ્યો હતો. તેના માટે આ એક સુંદર મજાનું ઘર હતું. એક વખત અચાનક ખૂબ ભારે વરસાદ શરૂ થઈ ગયો. એટલે બધા જ પક્ષીઓ અને જાનવરો પોતપોતાના ઘરમાં જતા રહ્યા. ત્યાં એક વાંદરો પણ વરસાદથી બચવા માટે ચકલીના માળાની ડાળ પર જઈને પાંદડાઓની વચ્ચે છુપાઈને બેસી ગયો. તે ખૂબ જ પલળી ગયો હતો. તેને જોઈને માળામાં બેઠેલી ચકલી બોલી, "અલ્યા જાનવરો, તમે આ વરસાદ આવે તે પહેલાં તમારું ઘર કેમ નથી બનાવતા? શું તમને ખબર નથી કે તમારે રહેવા માટે એક ઘરની પણ જરૂરિયાત પડે છે? આમ ઠંડીમાં ધ્રુજવું તો ના પડત." ચકલીની વાત સાંભળીને વાંદરો તો ખીજાઈ ગયો ને ચકલીનો માળો એક જ ઝટકામાં તોડીને વેરવિખેર કરી નાખ્યો. ચકલી તો ડરી ગઈને આખી રાત બિચારી પલળતી પલળતી રોવા લાગી. મારા બાળ મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.